જામનગરમાં રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। દિગ્જામ સર્કલ વિસ્તારમાં તંત્ર દ્વારા ઓપરેશન હાથ ધરાયું। કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી થયું છે દબાણ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ત્રણેય ડિવિઝનનો સ્ટાફ હાજર છે। સાંજ સુધીમાં તમામ દબાણ દૂર થવાની સંભાવના છે। ડબલ ટ્રેક કામગીરીને લઈને દબાણો દૂર કરવામાં આવશે। તો કરોડોની કિંમતની આ જમીન છે કે જેના ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે અને આ દબાણને દૂર કરવા માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને આજે સાંજ સુધીમાં સંપૂર્ણપણે દબાણ દૂર થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે। ડબલ ટ્રેક કામગીરીને લઈને દબાણો દૂર કરાશે। जामनगर में बावरीवास विस्तार में रेलवे अथॉरिटीज और एडमिनिस्ट्रेशन के संकलन से कुल 151 मकानों का डिमोलिशन चल रहा है। इसमें अभी तक सब कुछ शांतिपूर्ण रीते चल रहा है। टोटल 300 के आसपास पुलिस है, 20 के आसपास अधिकारी हैं, साथ में रेलवे अथॉरिटीज और रेलवे पुलिस भी साथ में है हमारे।